વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ. હવે આજે આપણે ઓર્ગેનિક કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આગળ અભ્યાસ કરીશું. આપણે હવે ગઈ વખતે આપણે જે અભ્યાસ કરેલો મિત્રો એમાં એવું આપણે શીખેલા કે કાર્બન કેટલા બંધ બનાવી શકે છે? તો કાર્બન 4 બંધ બનાવી શકે છે. ખ્યાલ છે તમને કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. એટલે કાર્બનની બંધ બનાવવાની સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા કેટલી છે? 4 છે. ઓકે મિત્રો, હવે ધ્યાન આપજો અહીંયા. હવે આજે આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ સમજીશું. જો આપણે આપણી જે ટોપિક સમજવા પડશે તે સંપૂર્ણ ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાનને સમજવું હોય ને તો અહીંયા આપણે હાઇડ્રોકાર્બન એટલે શું? ચલો તમને કોઈ પૂછે હાઇડ્રોકાર્બન એટલે શું? ઓકે, અને તેના પ્રકાર જણાવો. તેના શું જણાવો? પ્રકાર. કુલ 4 હોય. જો જે સંયોજન, હું આનું વ્યાખ્યા લખું છું હાઇડ્રો, તમને જ્યાં પણ જરૂર લાગે ત્યાં તમારે લખતું રહેવાનું. ઓકે, તો જે સંયોજન ફક્ત શેમાં બનેલું હોય? કાર્બન તથા હાઇડ્રોજન નું બનેલું હોય. ઓકે, હાઇડ્રોજન નું શું થયેલું હોય? બનેલું હોય તેને હાઇડ્રોકાર્બન કહેવાય. ચલો ખબર પડી ગઈ શું કહેવાય ને? હાઇડ્રોકાર્બન. ઓકે, આવા હાઇડ્રોકાર્બન એટલે જે સંયોજનમાં ફોર એક્ઝામ્પલ પાણી છે તો પાણી શેનું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજનનું. એમોનિયા શેનો બનેલો છે? તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન માંથી બનેલું છે. ખબર પડી ને? ગ્લુકોઝ એટલે C6H12O6. ગ્લુકોઝ શેનું બનેલું છે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. તો મિથેન CH4 શેનું બનેલું છે? કાર્બન અને હાઇડ્રોજનનું. તો આમાંથી કોને હાઇડ્રોકાર્બન કહેવાય? આ મિથેન ને કહેવાય. કારણ કે મિથેન ફક્ત બે તત્વોમાંથી બને છે. કયા બે તત્વો? કાર્બન અને હાઇડ્રોજન. આ બે તત્વોમાંથી બને તો એને હાઇડ્રોકાર્બન કહેવાય. આવા હાઇડ્રોકાર્બનના મુખ્ય કેટલા પ્રકાર છે? મુખ્ય 4 પ્રકાર છે હાઇડ્રોકાર્બનના. ઓકે, અને 4 પ્રકારમાં આપણે એક પ્રકાર આજે ભણી લેવાનો છે, આલ્કેન. ચલો, હાઇડ્રોકાર્બનના પ્રકાર મુખ્ય અને 4 પ્રકાર છે. ઓકે, એક તો એને કહેવાય આલ્કેન કહેવાય છે. ઓકે, પછી આલ્કીન, અહીં મિત્રો ધ્યાન આપજો હો. પછી આલ્કાઇન, આલ્કાઇન અને એરિન. આમ તો તમને બધું નામ ને બધું વિચિત્ર લાગશે થોડું, કારણ કે તમે પહેલી વાર જોવો છો એટલા માટે. ઓકે, તો આપણે હાઇડ્રોકાર્બન આ 4 ના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન. તો આજે આપણે આલ્કેન ભણીશું કે આલ્કેન આ બધા છે. જો આ બધાને હાઇડ્રોકાર્બન કહેવાય છે. આમાં ઉદાહરણ આવે CH4 આવે. ઓકે, આમાં ઉદાહરણ આવે C2H, CH2 ડબલ બોન્ડ, CH2 ત્રિબંધ વાળા બધા આવશે. ઓકે, આમાં CH ટ્રિપલ બોન્ડ CH આવે. ઓકે, અને આમાં બેન્ઝીન આવે ઉદાહરણમાં. ઓકે, તો આ 4 ના નામ કહી દેજો. આમાં પણ કાર્બન અને હાઇડ્રોજન, આમાં પણ કાર્બન અને હાઇડ્રોજન, CH2 ડબલ બોન્ડ, એટલે અહીં આપજો. આમ પણ લખવા તો આમ પણ લખાય H2C ડબલ બોન્ડ CH2 લખો તોય ચાલશે. ઓકે, તો આમાં પણ કાર્બન અને હાઇડ્રોજન, આમાં પણ કાર્બન અને હાઇડ્રોજન, અહીંયા પણ કાર્બન અને હાઇડ્રોજન. અથવા આમ ન લખવું હોય તેને C6H6 કહેવાય. એનું અણુસૂત્ર છે. અણુસૂત્ર એટલે એક અણુમાં આવેલા ટોટલ પરમાણુની સંખ્યા, કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા. તો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે કોનો કરવાનો છે? આલ્કેનનો. પછી આલ્કીન, પછી આલ્કાઇન, પછી એરિન. તો બધા જો કાર્બન અને હાઇડ્રોજનના બનેલા છે, માટે બધાને કહેવાય. આનું અણુસૂત્ર બેન્ઝીનનું C6 અને H6 છે. જે કેક્યુલે નામના વૈજ્ઞાનિકે એનું સ્ટ્રક્ચર સુધી કાઢી દીધું કે બેન્ઝીનનું બંધારણીય સૂત્ર કેવું છે, એનું બંધારણ કેવું છે. ઓકે, જે આગળ ભણવામાં તમારે આવશે. ઓકે, તો બધામાં જો આમાં પણ કાર્બન હાઇડ્રોજન, અહીંયા કાર્બન હાઇડ્રોજન, અહીંયા પણ કાર્બન હાઇડ્રોજન, અહીંયા પણ કાર્બન હાઇડ્રોજન, માટે બધાને કહેવાય હાઇડ્રોકાર્બન. કારણ કે જે કાર્બન અને હાઇડ્રોજનનું જ બનેલું હોય, ફક્ત શબ્દ વાપરાય છે, બીજું કંઈ ના હોય. પણ આના કુલ 4 પ્રકાર પડે: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન. તો આજે આપણે અભ્યાસ કરશું કોનો? આલ્કેનનો અભ્યાસ કરી જોઈએ આપણે. ઓકે, હવે આલ્કેન કોને કહેવાય? ઓકે, આલ્કેન એટલે શું, તેનું સામાન્ય સૂત્ર શું છે, આપણે એનો અભ્યાસ કરીએ. ધીમે ધીમે જેમ બોર્ડ ભરાતું જશે એમ બોર્ડ કાઢતો જશે એમ તમારે લખતું જવાનું. ઓકે, ચલો આપણે પહેલા અભ્યાસ કરીએ આલ્કેન કોને કહેવાય. ઓકે, આલ્કેનનો અભ્યાસ કરીએ. ઓકે, તો જે હાઇડ્રોકાર્બનમાં, અહીં જાણજો, જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવેલા હોય તેને આલ્કેન કહે છે. ઓકે, ખબર પડી ગઈ? ઓકે, તેનું સામાન્ય સૂત્ર કયું થશે આલ્કેનનું? ઓકે, તેનું
સામાન્ય સૂત્ર એટલે એનું જનરલ ફોર્મ હમણાં ખબર પડી જશે CnH2n + 2 થશે ઓકે જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા છે n બરાબર કોની સંખ્યા થશે કાર્બનની સંખ્યા જો તમે ઓનલાઈન ભણતા હોય તો તમારે એવું જ વિચારવાનું કે સર બિલકુલ સામાન્ય ભણાવે છે અને ખ્યાલ આવે કે તમને જેવું મગજમાં ફીલિંગ કરશો ને એવું આવશે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે ઓનલાઈન ભણો એટલે મોબાઈલમાં જોઈ રહ્યો ના મોબાઈલમાં જોવાનું નહીં મોબાઈલની અંદર એવી રીતે જોવાનું કે હું બિલકુલ ક્લાસની અંદર જ બેઠો છું તો તમને કોઈ તકલીફ નહીં પડે સમજવામાં અને હું એવી રીતે જ ભણાવીશ કે મારી સામે મોબાઈલ નથી તમે જ બેઠા છો ખ્યાલ આવી ગયો ઓકે ચલો હવે આ એનું સામાન્ય સૂત્ર થશે જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા છે ઓકે હવે આના આધારે ચલો તેનું નામકરણ કરીએ તો આલ્કેનનું નામકરણ કઈ રીતે થશે ચલો આલ્કેનનું નામકરણ ઓકે એ n પ્રત્યય લગાવીને થાય છે કયો પ્રત્યય n પ્રત્યય આલ્કેન એટલે n ચલો આપણે અહીંયા કેટલાક આલ્કેનના નામ લખીએ હવે તમારે આ કામ કરવાનું છે ધારો કે અહીંયા હું અણુસૂત્ર લખું છું શું લખું છું અણુસૂત્ર ચલો અહીંયા એક મૂકી દો તો એક મૂકીએ તો કાર્બન કેટલા થશે 1 તો હાઇડ્રોજન કેટલા થશે એક મૂકીએ તો 2 2 ગુણ્યા 1 એટલે 2 થાય 2 ને 2 કેટલા થાય 4 તો હાઇડ્રોજન જો અહીંયા આપણે એક મૂકીએ તો કાર્બન 1 થઈ ગયા અહીંયા એક મૂકી દો ચલો હાઇડ્રોજન 2 અને અહીંયા 1 અને +2 એટલે કેટલા થાય બોલો કાર્બન 1 અને 2 2 ને 2 કેટલા થાય હાઇડ્રોજન તો CH4 થઈ ગયું તો અહીં કયું થશે CH4 ચલો 2 મૂકી દઈએ ચલો અહીં કેટલા મૂકી દઈએ હવે હવે 2 લખીશ પછી નહીં લખું અહીં 2 મૂકો ચલો તો C2 થાય ચલો H લખીએ 2 × 2 અને +2 એટલે 2 દુ કેટલા થઈ ગયા 4 4 ને 2 કેટલા થયા 6 તો C2H6 થયું જોયું તમે આ શું એનું અણુસૂત્ર થયું તો બીજું કયા નંબર બને C2H6 હવે તમારા પરથી તારણ કાઢો ચલો C3 બનાવીએ આપણે ચલો અહીં 3 મૂકી દો તમે તો કયું બનશે C3 થઈ ગયા ચલો અહીંયા 3 મૂકી દો તો H2 * 3 + 2 એટલે 3 દુ ને કેટલા થાય 6 6 ને 2 કેટલા થાય 8 તો C3H8 એક ચોથા નંબરનું આ પણ બનશે C3H8 હવે આના બધી જજમેન્ટ તમે કાઢી શકો છો કે જો કાર્બન કરતા હાઇડ્રોજન બમણાથી 2 વધારે હોય માનો કે કાર્બન 3 છે તો 3 થી બમણા કેટલા થાય 3 ના બમણા 6 6 માં 2 ઉમેરો તો 8 હોય તો આગળનું સૂત્ર કઈ રીતે બનશે બોલો C4 મૂકો તો C4 4 દુ ને 8 8 માં કાર્બન કરતા હાઇડ્રોજન બમણા અને બમણાથી 2 વધારે હોય પાછા તો 4 દુ ને 8 8 માં 2 વધારે દો એટલે કેટલા થાય 10 થાય તો આવી રીતે તમારે એના અણુસૂત્ર બનતું જાય 1 કાર્બન વાળો 2 કાર્બન વાળો આલ્કેન 3 કાર્બન વાળો આલ્કેન અને 4 કાર્બન વાળો આલ્કેન તો આ બધાને આપણે નામ લખવાના છે શું લખવાના છે નામ અણુસૂત્ર પછી શું આવશે એમના નામ આવે ચાલો એમને નામ લખવો હોય તો એક કાર્બન આ તો બધું સિમ્પલ તમને ફાવી જશે અને આવડતું પણ હશે પણ આપણે ભણવાનો અભ્યાસ બધાને આવડતું છે માની ના ચાલે ને આપણે ઓકે એક કાર્બન હોય તો એને આલ્કેન કહેવાય શું કહીશું આપણે આલ્કેન સોરી મિથેન કહીશું આપણે શું કહીશું મિથેન ચલો 2 કાર્બન વાળો હોય તો ઇથેન 3 કાર્બન વાળો હોય તો પ્રોપેન 4 હોય તો બ્યુટેન ચલો ખબર પડી ગઈ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન 4 થઈ ગયા હા અથવા ના ચલો એનું નામ આવી ગયું ઓકે હવે એનું બંધારણીય સૂત્ર બનાવવું છે આપણે શું બનાવવું છે દરેક આટલું કરવાનું બંધારણીય સૂત્ર માનો કે આપણે મિથેન નું બનાવવું છે તો તમને ખબર છે કે એક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય 4 તો મિથેન માં એક કાર્બન છે દેખાય છે અને કાર્બનની સંયોજકતા કેટલી હોય 4 અને 4 4 કોના વડે પૂરી થઈ જાય આ હાઇડ્રોજન વડે તો મિથેન નું અણુસૂત્ર થયું આ મિથેન નું અણુસૂત્ર કહેવાય અને આ મિથેન નું બંધારણીય સૂત્ર કહેવાય બંધારણીય સૂત્ર એ બતાવે છે બે વચ્ચેનો તફાવત કેટલો હોય તમે સમજો ઓકે જો કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે 4 ઓકે તો એનું બંધારણીય સૂત્ર કહેવાય ચલો અહીં ધ્યાન આપજો હવે અહીંયા જો કેટલા કાર્બન છે 2 કાર્બન છે તો અહીં 2 કાર્બન મૂકી દો કાર્બન થી કાર્બન જો કેટલા બંધથી જોડાયેલા હોય જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવેલો હોય કેટલા બંધ આવેલો હોય એક બંધ તો એક બંધ થઈ ગયો હવે ચલો 2 કાર્બન વચ્ચે એક બંધ કેટલા હાઇડ્રોજન 6 આની કેટલી સંયોજકતા પૂરી થઈ ગઈ આની એક પૂરી થઈ ગઈ બંનેની એક તો બાકી કેટલી રહી 3 બાકી રહી તો CH3 અને CH3 આમ લખો તોય ચાલે બેટા અથવા આમ ન લખવું હોય તો તમારે H3C અને CH3 આમ લખો તોય ચાલે અને કેટલાક આવું પણ લખવાનું લેવા જોઈએ કે CH3 કોઈ પણ રીતે લખશો તો પણ ચાલશે ખબર પડી જાય બધાને બંધારણીય સૂત્ર કહેવાય ચલો કોણ લખ્યું આ ઇથેન નું ચલો પ્રોપેન નું લખવું છે હવે જગ્યા નથી પ્રોપેન નું અહીંયા કાઢીને પછી લખું તમારે લખો તો લખી લેજો એટલે ખ્યાલ આવી જાય ઓકે અને એવી રીતે તમારે 6 પેન ડેકેન સુધી લખવાના છે
ઓકે ચલો પ્રોપેન. પ્રોપેનમાં કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. તો 3 કાર્બન એકલ બંધથી જોડાયેલા હોય. ચલો થઈ ગયા. કારણ કે જે કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એક જ બંધ હોય તો એને આલ્કેન કહેવાય. ઓકે હવે ચલો કેટલા હાઇડ્રોજન છે? 8. હવે આ કાર્બનની કેટલી સંયુક્ત પૂરી થઈ ગઈ? 1. કેટલી હોય? કુલ 4 હોય. તો 3 બાકી રહી. તો 3 પૂરી કરી દઈએ આપણે. ચલો થઈ ગઈ. હવે ખ્યાલ આવી ગયો આ કાર્બનની કેટલી સંયુક્ત પૂરી થઈ ગઈ છે? 2. કેટલી બાકી છે? તો 2 બાકી છે. આની કેટલી પૂરી થઈ ગઈ છે? 1. કેટલી બાકી છે? 3 બાકી છે. તો થઈ ગયું આ બંધારણીય સૂત્ર. અણુસૂત્ર એ બતાવે છે. અહીંયા આ પ્રોપેનનું છે, ઇથેનનું તો આપણે આગળ જોયું ને, આ પ્રોપેનનું ચાલે છે. જગ્યા નથી એટલે આ રીતે કાઢી લખજો તમે. હવે જો બંધારણીય સૂત્ર કોને કહેવાય અને અણુસૂત્ર કોને કહેવાય? અણુસૂત્ર એટલે ટોટલ કાર્બન અને ટોટલ હાઇડ્રોજન. જ્યારે બંધારણીય સૂત્રમાં કોણ કોની સાથે જોડાયેલું છે એ ખબર પડી જાય. કોણ કેવી રીતે જોડાયેલું છે. આમ લખો તો ચાલે, એમ ન લખવું હોય તો કેટલા હાઇડ્રોજન છે? 3. તો અહીંયા આવશે CH3 પછી CH2 અને CH3. તો આને પ્રોપેન કહેવાય. જો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? આ રીતે લખશો તો ચાલશે અને આ રીતે લખશો તો ચાલશે. ચલો એના પછી બ્યુટેન આવે. કોને લખવાનું છે? બ્યુટેન. તો બ્યુટેનને કેવી રીતે લખાય? તો અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. હવે ઓકે આપણે બ્યુટેન લખીએ. કેટલા કાર્બન છે? 4. તો આપણે 4 કાર્બન મૂકી દઈએ. 1 2 3 અને 4. 4 વચ્ચે સિંગલ બોન્ડ હોય. ઓકે હવે કેટલા હાઇડ્રોજન છે? 10. 10 હાઇડ્રોજનમાં ચલો આ કાર્બનની એક સંયુક્તતા પૂરી થઈ ગઈ. તો કેટલી બાકી રહી હવે? 3. તો અહીં 3 3 હાઇડ્રોજનથી પૂરી થાય. આની કેટલી પૂરી થઈ ગઈ? 2 પૂરી થઈ ગઈ વચ્ચેના કાર્બનની. તો 2 બાકી રહી ગઈ. ઓકે આની કેટલી પૂરી થઈ ગઈ? 2. તો કેટલી બાકી રહી ગઈ? 2 બાકી રહી ગઈ. આની કેટલી પૂરી થઈ ગઈ? 1. તો કેટલી બાકી રહી ગઈ? 3 બાકી રહી ગઈ. ઓકે આમ લખો તોય ચાલે. અને એમ ન લખવું હોય તમારે, આમ ન લખવું હોય તો કેવી રીતે લખવાનું? CH3 CH2 CH2 અને CH3 આમ લખો તોય ચાલે. અને હજુ આમ ન લખવું હોય તમારે તો કેવી રીતે લખાય? જો ઉપર લખું છું 1 2 આ બે CH2 ને ભેગા પણ લખી શકાય. તો CH3 CH2 કેટલી વખત આવે છે? ટ્વાઇસ વખત. અને CH3. તો આને પણ બ્યુટેન કહેવાય, આને પણ બ્યુટેન કહેવાય, આને પણ બ્યુટેન કહેવાય અને આને પણ બ્યુટેન કહેવાય. ખ્યાલ આવી ગયો? તો કેટલી રીતે લખ્યું મેં? 4 રીતે. એ રીતે તમારે બ્યુટેન પછી પેન્ટેન આવશે, હેક્સેન. જો અહીં તમે 1 2 3 4 પૂરા થયા. મિથેન ઇથેન પ્રોપેન અને બ્યુટેન. હવે તમારે આ રીતે કામ કરવાનું છે. આ રીતે બ્યુટેનનું જે બનાવ્યું છે ને અહીંયા 1 2 અને 3 એ કેવી રીતે બનાવ્યું? 1 2 અને 3. એ રીતે તમારે બ્યુટેન પછી પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન સુધી મને બનાવી અને હોમવર્કમાં લખવાનું છે તમારે. ઓકે ચલો હવે મને કહો પેન્ટેન C5 તો કેટલા થાય? H થશે 5 * 10. 10 માં 2 વધારી દો તો 12 થાય. તો આને કહેવાય પેન્ટેન કહેવાય. શું કહેવાય? પેન્ટેન. C6 ચલો 6 * 2 = 12. 12 માં 2 વધારી દો 14. તો પેન્ટેન પછી હેક્સેન આવશે. હેક્સેન પછી C7 7 * 2 = 14. 14 માં 2 વધારી દો તો કેટલા થાય? 16. તો આને હેક્સેન પછી હેપ્ટેન કહેવાય. શું કહેવાય? હેપ્ટેન. પછી C8 આવે. તો 8 * 2 = 16 ને 2 18 થાય ને. 8 * 2 = 16. 16 માં 2 ઉમેરી દો કેટલા થાય? 18. તો હેપ્ટેન પછી ઓક્ટેન આવશે. ઓકે અને ઓક્ટેન પછી નોનેન આવશે. C9 9 * 2 = 18. 18 માં 2 ઉમેરી દો તો એ 9 20. તો આને કહેવાય નોનેન કહેવાય. ઓકે નોનેન. અને C10 10 * 2 = 20 ને 2 22. અને કહેવાય ડેકેન કહેવાય. શું કહેવાય? ડેકેન. તો તમને જે મેં બ્યુટેન માટે બનાવ્યું છે ને કેટલા એના બંધારણ સૂત્ર બનાવ્યા 1 2 અને 3. એવું તમારે પેન્ટેન માટે બનાવવાના 3, હેક્સેન માટે બનાવવાના, હેપ્ટેન માટે બનાવવાના, ઓક્ટેન માટે બનાવવાના, નોનેન માટે, ડેકેન માટે, પછી અનડેકેન આવે, પછી ડોડેકેન આવે 12 હોય તો પણ આપણે ત્યાં સુધી જવાની જરૂર લગભગ નહીં પડે. ઓકે ડેકેન સુધી 10 હોય ત્યાં સુધી રાખજો તમે. તો મિત્રો આજે આપણે શરૂઆતના બે લેક્ચર જે થોડા ઓછા લીધા છે કારણ કે તમને ખ્યાલ આવે. તો આપણે આજે શું પૂરું કર્યું? આલ્કેન પૂરું કર્યું. ખબર પડી ગઈ ને? આલ્કેનમાં હંમેશા સિંગલ બોન્ડ હોય. કાર્બન હાઇડ્રોજન જ બનેલા છે પણ બધા કેવો બોન્ડ છે? સિંગલ બોન્ડ હોય. જે સિંગલ બોન્ડ હોય તેને આલ્કેન કહેવાય. ચલો મિત્રો તો કાલે આલ્કીન અને આલ્કાઇન બંને ભણી લેશું. બરોબર? બધા હોમવર્ક કરી નાખવાનું. જ્યારે આવો ત્યારે તમારે બતાવવું પડશે. ઓ મિત્રો પરિસ્થિતિ થોડી તકલીફ વાળી છે તો આપણે વધારે સમજવાનું છે કે આજે વર્ચ્યુઅલ ક્લાસમાં તમારે ભણવું પડશે. અને એમ માની ભણવાનું કે તમે ઓફલાઈન ભણો છો, મોબાઈલ સામે નહીં પણ ક્લાસમાં જ બેઠા છો એમ માનશો તો કોઈ તકલીફ પડશે નહીં. ચલો બધા મિત્રોને જય સ્વામિનારાયણ.